નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી બંધારણના વન લાઇનર પ્રશ્નો જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી. આજનો વિડીયો એન્જલ એકેડેમીના બુકમાંથી બંધારણના પ્રશ્નો લેવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 1 છે, આધુનિક યુગનું સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે? સાચો જવાબ છે સંયુક્ત રાજ્ય અમેરિકા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 2, કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે? સાચો જવાબ બંધારણ કહેવામાં આવે છે. ત્યાં પછી વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? સાચો જવાબ છે ભારતનું. ત્યાં પછીનો પ્રશ્ન, કયા દેશોનું બંધારણ અલેખિત છે? સાચો જવાબ છે ઇંગ્લેન્ડ, ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડનું. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 5, અમેરિકાનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? સાચો જવાબ છે સમવાયતંત્રી પ્રણાલી. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 6, ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? સાચો જવાબ છે મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી? સાચો જવાબ છે 1615 એટલે 1613 સુરત ખાતે. ત્યાં પછીનો જીકેનો પ્રશ્ન આવી ગયો. ત્યાં પછીનો પ્રશ્ન જોઈએ, ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ હતા? વોરેન હેસ્ટિંગ. ત્યાં પછીનો પ્રશ્ન, ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? કલકત્તા 1774. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, રેગ્યુલેટિંગ એક્ટ નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? 1773. ત્યાં પછીનો પ્રશ્ન, ભારતના સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? સાચો જવાબ છે સર એલિજા એમ્પે. ત્યાં પછીનો પ્રશ્ન, પીટનો ધારો પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો? 1784. ત્યાં પછીનો નેક્સ્ટ, ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતા. ત્યાં પછીનો પ્રશ્ન, કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા હતા? 1833 ચાર્ટર એક્ટ દ્વારા. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ લોર્ડ મેકોલ. ત્યાં પછીનો પ્રશ્ન, કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ છે? 1833 ચાર્ટર એક્ટ દ્વારા. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની પ્રથમ નાની સંસદ કહેવાય છે? સાચો જવાબ છે 1853 ચાર્ટર એક્ટ દ્વારા. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સિવિલ સેવકોની ભરતી માટે ઈસવીસન 1854 કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી? સાચો જવાબ છે મેકોલ સમિતિ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી હતી? ચાર્ટર એક્ટ 1833 મુજબ. ત્યાં પછીનો પ્રશ્ન, ભારતના સૌપ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મહારાણી વિક્ટોરિયાને ભારતની સામગ્રી ક્યારે જાહેર કરવામાં આવી? 1858. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 28 ડિસેમ્બર 1885. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન,
કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે? સાચો જવાબ એલન ઓક્ટેવિયન હ્યુમ, AO હ્યુમ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? વ્યોમચંદ બેનર્જી. ત્યાર પછીનો પ્રશ્ન, કયા કાયદાથી દેશમાં સૌપ્રથમ વાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ હતી? ભારતીય પરિષદ અધિનિયમ 1892. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતીય પરિષદ અધિનિયમ 1909 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે મોર્લે મેન્ટો એક્ટ 1909. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મોર્લે મેન્ટો એક્ટ 1909, મોર્લે અને મેન્ટો કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ મોર્લે ભારત સચિવ અને લોર્ડ મિન્ટો વાઇસરોય હતો. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ શરૂ કરી હતી? મોર્લે મેન્ટો એક્ટ 1909 મુજબ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વાઇસરોયની કારોબારીમાં નિમણૂક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા 1919માં મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ કોણ હતા? મોન્ટેગ્યુ ભારત સચિવ અને ચેમ્સફોર્ડ વાઇસરોય હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો છે? સાચો જવાબ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ 1919 મુજબ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી? 1927માં. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો હતો? ભારત શાસન અધિનિયમ 1935. મોસ્ટ IMP પ્રશ્ન. ત્યાં પછીનો પ્રશ્ન, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1 એપ્રિલ 1935. મોસ્ટ IMP પ્રશ્ન. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? સાચો જવાબ 1937માં. ત્યાં પછીનો પ્રશ્ન, કયા અધિનિયમની વહીવટના તમામ વિષયો કેન્દ્રીય, રાજ્ય યાદી, સંયુક્ત યાદી એમ 3 સૂચિઓમાં વહેંચવામાં આવ્યા હતા? ભારત શાસન અધિનિયમ 1935 મુજબ. મોસ્ટ IMP પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન, ઓગસ્ટ પ્રસ્તાવ કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? લોર્ડ લિન્થિંગો દ્વારા 8 ઓગસ્ટ 1940ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ક્રિપ્સ મિશન કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? સર સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા ઈસવીસન 1942માં. ત્યાં પછીનો પ્રશ્ન, રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? ચક્રવર્તી રાજગોપાલાચારી દ્વારા 1944માં. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી હતી? વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા 1945માં. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ લોર્ડ પેથિક લોરેન્સ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કેબિનેટ મિશન યોજના ક્યારે રજૂ કરવામાં આવી? 1946માં. ત્યાં પછીનો પ્રશ્ન, ભારતની બંધારણ સભાની રચના કઈ યોજના આધારે કરવામાં આવી હતી? કેબિનેટ મિશન યોજના હેઠળ. મોસ્ટ IMP પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન, મુસ્લિમ લીગે કયા દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો? 16 ઓગસ્ટ 1946. ત્યાં પછીનો પ્રશ્ન, જવાહરલાલ નહેરુના વડાપ્રધાન પદ હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી? 2 સપ્ટેમ્બર 1946. ત્યાં પછીનો પ્રશ્ન, કામચલાઉ સરકારના ગૃહ સચિવ કે માહિતી અને પ્રસારણ મંત્રી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
ત્યાર પછીનો પ્રશ્ન, આઝાદી પહેલાની કામચલાઉ સરકારના નાણામંત્રી કોણ હતા? સાચો જવાબ લિયાકત અલી ખાન. ત્યાર પછીનો પ્રશ્ન, આઝાદી પહેલાની કામચલાઉ સરકારમાં જવાહરલાલ નહેરુ પાસે કયા મંત્રાલયો હતા? બંધારણ સભાના ઉપસભાપતિ, વડાપ્રધાન, રાષ્ટ્રમંડળ, સંબંધ, વિદેશ મંત્રી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતનું વિભાજન અને સ્વતંત્ર કઈ યોજના અંતર્ગત કરવામાં આવ્યું? માઉન્ટ બેટન યોજના, 3 જૂન 1947. ત્યાર પછીનો પ્રશ્ન, કયા અધિવેશન અંતર્ગત ભારત પાકિસ્તાન બંને સ્વતંત્ર ડોમિનિયન બન્યા હતા? ભારત સ્વતંત્ર અધિનિયમ 1947 મુજબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ભારતીય સ્વતંત્ર અધિનિયમ 1947 મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા હતા? પૂર્વીય બંગાળ, પશ્ચિમ પંજાબ, આસામનો સિલહટ જિલ્લો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સૌપ્રથમ કયા અધિવેશનમાં એક અખિલ ભારતની સ્થાપનાની જોગવાઈ હતી? ભારત શાસન અધિનિયમ 1935માં. ત્યાર પછીનો પ્રશ્ન, પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયું? 14 ઓગસ્ટ 1947માં. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, ભારતના બંધારણ લાગુ થતા પહેલા અને સ્વતંત્ર પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું હતું? ભારત શાસન અધિનિયમ 1935 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની સ્વતંત્ર સમયે ઇંગ્લેન્ડની કઈ પાર્ટીની સરકાર હતી? લેબર પાર્ટીની સરકાર હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કેન્દ્રીય દ્વિશાસન પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની? ભારત શાસન અધિનિયમ 1935 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની સ્વતંત્રતાના સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ક્લેમેન્ટ એટલી. ત્યાર પછીનો પ્રશ્ન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીના હકો કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા? ચાર્ટર એક્ટ 1813 મુજબ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, કયા એક્ટ થકી બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટરની નાબૂદી દ્વારા બેવડી સરકાર પ્રથાનો અંત થયો? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 મુજબ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા ધારાની જોગવાઈ હેઠળ કરવામાં આવી હતી? 1935ના. ત્યાર પછીનો પ્રશ્ન, વર્ષ 1687માં ભારતમાં સૌપ્રથમ નગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મદ્રાસ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, ઈસવીસન 1922માં ભારતીય બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસાર હશે. આ વાક્ય દ્વારા કોને પરોક્ષ રીતે બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો હતો? મહાત્મા ગાંધીએ. ત્યાર પછીનો પ્રશ્ન, કોને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે? નહેરુ રિપોર્ટને. ત્યાર પછીનો પ્રશ્ન, 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણ સભા રચવાની માંગ કોણે કરી? મોતીલાલ નહેરુ. ઈસવીસન 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણ સભાની રચવાની માંગ કોણે કરી? મોતીલાલ નહેરુએ. ત્યાર પછી સૌપ્રથમ વાર ઔપચારિક રીતે બંધારણ સભાનો વિચાર કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? એમ.એન. રોય દ્વારા. ત્યાર પછી સૌપ્રથમ કોંગ્રેસ કારોબારી દ્વારા બંધારણ સભાની રચવાની માંગ ક્યારે કરવામાં આવી? 1934માં. ત્યાર પછીનો પ્રશ્ન, કયા વર્ષે કોંગ્રેસ કારોબારીએ બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણ માન્ય રખાશે નહીં એવો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો? ઈસવીસન 1946માં લખનૌ અધિવેશનમાં. ત્યાર પછીનો પ્રશ્ન, બ્રિટિશ સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? ઈસવીસન 1940 ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન, બ્રિટિશ સરકારે સંપૂર્ણ રૂપથી ભારતીયોની બનેલ બંધારણ સભાની રચનાની માંગ ક્યારે સ્વીકારી? 1942 ક્રિપ્સ મિશન હેઠળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એન્જલ એકેડેમીના વન લાઇનર પ્રશ્નોના
ચર્ચા કરેલી છે આજના વિડીયોમાં. હવે પછીના વિડીયોમાં નેક્સ્ટ બંધારણનો પાર્ટ જોશું. તો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ એક નવા વિડીયો સાથે.